ઉપર કોંગ્રેસ લડતી નથી. મેં કીધું કે તમે માહિતી લો 300 ઉપર લડે. હમણાં એવું કીધું કે મનમોહન સિંહ મુસ્લિમોને સંસાધન ઉપર હક છે. આ વિડીયો છે મારી પાસે, એ ફેક્ટ ચેકમાં ચેક કરી લે, પોતે સાંભળે, ઇંગ્લિશમાં છે, કદાચ નહીં ખબર પડે તો હું ટ્રાન્સલેટ કરી આપીશ. મારી વાત તો પૂરી થઈ જવા દો. આખી વાત કરીશ. તમારા બધા જ સવાલના જવાબ આપીશ. અને હું પૂછું છું અને સવાલ અમારો મેનિફેસ્ટો છે, આમાં કે મુસ્લિમોને રિઝર્વેશનની વાત થઈ છે. હાલો જોઈ લો. અમારો આ પ્રિન્ટેડ, જેને કહી શકાય કે પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ છે, જેનું ડોક્યુમેન્ટેશન થયું છે. બતાવો આમાં ક્યાં મુસ્લિમોને રિઝર્વેશન આપવાની વાત. 76 માં સાંભળો, જનતા દળ ના નેતા દેવગૌડાએ 76 માં મુસ્લિમોને પહેલી વાર અનામત આપી, જેમની જોડે અત્યારે એ ઇલેક્શન ચૂંટણી સંયુક્ત રીતે લડી રહ્યા છે. આજ નરેન્દ્રભાઈના શાસન અને મધ્યપ્રદેશમાં કોણે આપી? મધ્યપ્રદેશમાં મુસ્લિમોના અનામત ઓબીસી કોટામાં કોણે નાખ્યા? પૂછો ને એમને. એટલે આ પ્રકારની બેવડી વાત કરે છે. ચંદ્રબાબુ નાયડુને એમ કે છે, ચંદ્રબાબુ નાયડુ અત્યારે મુસ્લિમોના તુષ્ટિકરણની વાત કરશે અને પાછા મત લેવા જાય આંધ્રપ્રદેશમાં, તેલંગાનામાં, તો એમ કે છે કે ભાઈ અમે 400 પાર આવશું ને તો 1 લાખ હજ માટે અમે આપીશું. એટલે આ પ્રકારની વાતો ભાજપ ગમે કરે. 250 કરોડ ગાયોના 250 કરોડ બીફ એક્સપોર્ટ કરતી કંપનીઓના ખાઈ જાય તો એમને તોય સનાતની કેવી વાત છે આ તો. અનામત આપવાની વાત, ધર્મ આધારિત અનામત આમાં હોય તો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં નથી. લાલુ પ્રસાદ યાદવ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં નથી. ઠીક છે, લાલુ પ્રસાદ યાદવે આજે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. એ કરેક્શન ખાલી કહ્યું કે જે બીફ એક્સપોર્ટ થાય છે, ગાયનું નહીં પણ ભેંસનું થાય છે. ઇવન કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ બીફ એક્સપોર્ટ આપણા દેશમાંથી થતું નથી, ભાજપમાં પણ નથી થતું. જ્યાં સુધી અનામતની વાત છે, કર્ણાટકમાં બધા તમામ મુસ્લિમોને, એટલે મુસ્લિમમાં ગરીબ હોય, પીછડો હોય કે અગડો હોય, બધાને તમામને બ્લેન્કેટ ઓબીસીમાં મૂકી દેવામાં આવ્યા છે. એટલે જે નેશનલ કમિશન જે છે આનું, એણે પણ આમાં કહ્યું છે કે ભાઈ તમે ખાલી જે લાયક હોય મુસ્લિમોમાં એમને તમે 50 વર્ગ, ઇવન અહીંયા પણ જે અમુક મુસ્લિમો ઓબીસીમાં છે, પણ સરકારે આક્ષેપ એવો છે તૃષ્ટિકરણ માટે તમામ મુસ્લિમોને ઓબીસીમાં મૂકી દીધા. એટલે ઓબીસીમાં જે લોકોને અનામતનો લાભ મળતો એમાંથી 4% લાભ મુસ્લિમો લઈ જાય છે ત્યાં. એટલે આ એક એપ્રિહેન્શન છે, એમના એજન્ડામાં નથી, પણ આ એપ્રિહેન્શન તરીકે રજૂ કરી રહ્યા છે ભાજપ વાળા કે જો કર્ણાટકમાં એમણે આ કર્યું, આંધ્રમાં પણ કર્યું હોય તો આ તમામ ઠેકાણે કરી શકે એવું એક જોખમ છે. અને જો મુસ્લિમોને તમે બ્લેન્કેટ ઓબીસીમાં મૂકી દો કે જે આગળ પડતો છે, પીછડો છે, જોયા વગર તૃષ્ટિકરણ માટે, જે કર્ણાટકમાં થયું છે, અને ભાજપની સરકારે તો કાઢ્યું હતું, પાછું કોંગ્રેસની સરકારે તો પાછું આવી ગયું છે. તો ઓબીસીમાં જે એક્ઝિસ્ટિંગ લોકો જે છે, એક્ઝિસ્ટિંગ લોકો જેને ઓબીસી નો લાભ મળે છે, હિન્દુઓ, એમનો લાભ આ લોકો લઈ જશે. આ આખી વાત ટૂંકમાં છે. બાકી એમાં ઉમેરા બંને પક્ષેથી થયું છે એ હું રિપીટ નથી કરતો. પૃથ્વીરાજભાઈ, આના ઉપર જ મારો એક સવાલ એ છે કે તમે એવું કહો છો કે અમે અમારા મેનિફેસ્ટોમાં આનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તમારા જે ઇન્ડી ગઠબંધનના લાલુ પ્રસાદ આવું નિવેદન આપે તો સવાલ તો ઉઠવાના જ. તો ભાજપના જે ગઠબંધનના સાથીઓ છે, જનતા દળ, જેમને મુસ્લિમોને રિઝર્વેશન આપ્યું દેવગૌડા, એના ઉપર સવાલ થાય. એમના ચંદ્રબાબુ નાયડુ અત્યારે જેમની જોડે ચૂંટણી લડી રહ્યા છે ગઠબંધનમાં, એ પણ મુસ્લિમોને હજ માટે પૈસા 1 લાખ રૂપિયા આપવાની વાત કરે છે, તો એમના ઉપર બી સવાલ થાય. આ પ્રકારના નિવેદનોને સીધા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જોડે જોડી દેવા મને નથી લાગતું કે આ યોગ્ય છે. કોણ બોલે જવાબ અમારે આપવાના, તો પછી એ સામે બી હોય ને. અમારા પક્ષના લોકો બોલે ત્યારે અમને કહેજો. અરે ના ના, તમે જે પ્રકારની વાતો કરો તો એમના ગઠબંધનને સવાલ. મને તો પ્રશ્ન એ થાય છે કે જેટલા સવાલો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિપક્ષ તરીકે કરવામાં આવે છે, એટલા સવાલ સત્તા પક્ષ નથી કરવામાં આવતા. નરેન્દ્રભાઈ ને એક પ્રેસ કોન્ફરન્સ 10 વર્ષના શાસનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. ગાંધી પરિવારની સંપત્તિનું સ્કીનિંગ ના આપો. આ ગાંધી પરિવારે તો આ દેશ માટે ઇન્દિરા ગાંધીએ 71ની વોરમાં પોતાના ઘરેણા આપી દીધા હતા, અને આજ જે સોનિયા ગાંધી છે એમના વર, જેમનું મંગળસૂત્ર દેશ માટે, મંગળસૂત્ર છે ને દેશ માટે બલિદાન થયું. શું વાત કરો છો તમે હિતેન્દ્રભાઈ? આ બલિદાન આપવા વાળો પક્ષ છે. તમારા લોકોએ તો નખની આંગળી, છેલ્લી આંગળીનો એક નખ પણ નથી કપાવડાવ્યો. શું વાત કરો છો? બલિદાન આપવા વાળા ને આ વાત કરો, ભેંસ લઈ જશે. શું ભેંસ લઈ જશે? કોંગ્રેસને તબેલો છે, ભેંસ લઈ જશે? મૂર્ખા જેવા સ્ટેટમેન્ટ પ્રધાનમંત્રી આપે. લોકો બોલા છે, મૂર્ખ નથી. આ પ્રકારના આ વાત વાહિયાત છે કે નહીં? ભેંસ અને સોના. આજે તમે મંગળસૂત્ર 25,000 રૂપિયા તોલો હતો, એ 75-70,000 પહોંચાડી દીધું.
બહેનો લઈ નથી શકતી મંગળસૂત્ર, એ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધો. આ જવાબ શું જવાબ અહીંયા જવાબ વાત કરો એક છો? મિનિટ જવાબ લઈ લો જવાબ જો મૂર્ખામી કોંગ્રેસ પાર્ટી કેવી કરે છે કે અહીંયા જવાબ આપવા માટે ઉગ્રતાથી વાત કરે, 90 કરોડ રૂપિયા કોંગ્રેસ પાર્ટીના ઇલેક્ટ્રોલ બોન્ડની વાત કરો ને, વિશ્વનો સૌથી મોટો ગોટાળો ઇલેક્ટ્રોલ બોન્ડ, વિશ્વનો સૌથી મોટો ગોટાળો, સૌથી મોટું કૌભાંડ. નથી સાંભળતા. ચંદા હમણાં સાતમી તારીખે ચંદા તમે લો, પરિણામના ચંદા દિવસે લો, ચોથી તારીખે ચંદા લો, ચંદા લો. એક મિનિટ, સ્પષ્ટપણે પાર્થિવરાજભાઈ, આટલી હલકાઈ ઉપર કોંગ્રેસના પ્રવક્તા આવી ગયા. અરે તમે ક્યાં હલકાઈ ઉપર? તમે આવી ગયા, ભેંસ લઈ જશે. તમે આટલી અરે આ હલકાઈ પ્રકારની કરો. આ વાહિયાત જનતા વાતો જોઈ રહી છે, લોકો પાર્ટીમાં જનતા સમજે જોઈ રહી છે. જનતા જુએ છે. કોંગ્રેસ પાર્ટીના પૈસામાંથી હિતેન્દ્રભાઈ નેશનલ જોવે એવોર્ડ છે. લઈ હિતેન્દ્રભાઈ અને તમે જોવે છે. પોલિસીનું કરી દો. તમે બંને અને સાથે તમે મિલજો તો નહીં ઇલેક્ટ્રોલ સંભળાય.